એક દિવસ એવું થયું કે સાસુ વહેલા ઉઠ્યા. એને એમ થયું કે આ બિચારી મારી વહુ રોજ દળે છે, લાવો આજે હું દળી નાખું. સાસુ જેવા દળવા બેઠા એવું એણે નીચે વાડકી જોઈ, એમાં લુખ્ખી ભાખરી. સાસુને થયું અરે બિચારી બોલી શકતી નથી, હવે જો હું એને એમ કહીશ કે મેં ભાખરી પકડી પાડી તો એને બિચારીને કેટલું શરમજનક થશે, મારે કંઈ કહેવું નથી. સાસુએ રોજ ઘી ગોળ ચોળી અને વહુ વાડકીમાં ભાખરી મૂકે, એની ઉપર ઘી ગોળ મૂકે ને વાડકી પાછી મૂકી દે. વહુને થયું કે અરે મારો વર મારો કેટલો ખ્યાલ રાખે છે. સાસુ તો સારી હોય જ નહીં, આપણે ત્યાં એવું નક્કી જ છે. કોઈને એવો વિચાર આવે જ નહીં કે આ સાસુએ કર્યું હશે. સીતાએ વનવાસ જવાનું કેમ નક્કી કર્યું બોલો? ખબર જ કોઈને? રામ માટે બહુ પ્રેમ હતો એટલે. જે ઘરમાં 3 સાસુ હોય અને વર ના હોય ત્યાં રહેવાય? એટલે જતી રહે કે આપણે ત્યાં જ સારું ભાઈ, જંગલ સારું. 3 સાસુ અને વરની ગેરહાજરી, આ તો પોસાય જ નહીં. મજાની વાત એ છે કે વર્ષો વીત્યા, સમય બહુ થયો, સાસુ હવે બહુ ઘરડા થઈ ગયા. એટલે હવે વહુને ઘેર વહુ આવી. એટલે વહુએ આવી, વહુ પરણીને 2-4 દિવસ ગયા. સાસુની આંખો ઝાંખી થઈ ગઈ છે, કમર વળી ગઈ છે, બિચારા ઘરડા થઈ ગયા છે. સાસુએ પૂછ્યું કે હે કેવી છે તારી વહુ? એટલે હવે જે સાસુ થઈ ગઈ છે એ વહુએ કહ્યું કે બા આમ સારી છે પણ કામકાજે મોળી છે. એટલે સાસુએ કહ્યું કે ગોળ નાખ તો ગળી થશે, મેં બહુ વરસ નાખ્યો છે. સંબંધોમાં પણ ગોળ નાખવો પડે. બધા સંબંધ રેડી આપણને ના મળે મીઠા. આપણે ગોળ નાખીએ તો સંબંધ મીઠો થાય. આપણી તો અત્યારે અપેક્ષા શું છે? બધું રેડીમેડ. પેકેટ ખોલો, ચટણીમાં પાણી નાખો, હલાવો, ચટણી રેડી. પણ આ સંબંધ છે, આ ચટણી નથી. કેટલી બધી પત્નીઓને હું એવી ઓળખું છું કે જે કમ્પ્લેન કરે, એમને શું, એ તો સવારે જતા રહે, શાંતિથી આવે, એમને કંઈ જવાબદારી નહીં, આ તો બધું આપણે કરવાનું, વૈતરું મારે કરવાનું. 50 વર્ષની થાય ને એટલે બધી જ સ્ત્રીઓ ફરિયાદ કરે, મેં આખી જિંદગી વૈતરું કર્યું, મેં આખી જિંદગી મહેનત કરી, મેં આખી જિંદગી તમને સાચવ્યા, મેં આખી જિંદગી આમ કર્યું. મારે બહેનોને પૂછવું છે કે તમે કોઈ દિવસ આખી જિંદગીમાં તમારા પતિને એવું કહેતા સાંભળ્યા કે મારે હવે કામ નથી કરવું, મેં આખી જિંદગી તમારા માટે વૈતરું કર્યું? કોઈ દિવસ કોઈ ઘરવાળાએ, કોઈ પિતાએ, કોઈ પતિએ, કોઈ ભાઈએ, કોઈ દીકરાએ એવું કીધું છે કે બસ હવે હું વૈતરું નહીં કરું? હા કે ના? તો આપણે શેની ફરિયાદ કરીએ છીએ? બધી બહેનો ફરિયાદ કરે. વુમન એમ્પાવરમેન્ટ. આજકાલ તો સ્ત્રી સશક્તિકરણ બહુ ચાલ્યું છે. હું તો એમ માનું છું કે સ્ત્રી પહેલેથી શક્તિશાળી જ છે. દેવો જેની પાસે પૈસા માટે લક્ષ્મી પાસે જાય, વિદ્યા માટે સરસ્વતી પાસે જાય અને આયુધ માટે કાલી પાસે જાય, જેને દેવ નમે છે, એનાથી વધારે શક્તિ તો ક્યાંથી લાવશો બોલો? ભગવાને કેમ એવું પસંદ કર્યું કે સ્ત્રી જ માં બને? બેમાંથી કોઈ બી ચોઈસ થઈ શકતી હતી ને? જ્યારે એણે સર્જન કર્યું હશે ત્યારે એણે વિચાર નહીં કર્યો કે આ બેમાંથી કોને માં બનાવવું. માનસ જાત ચાલતી રહે એ માટે મારે બેમાંથી એક જાતિ પસંદ કરવાની છે. એણે કેમ બહેનોને પસંદ કરી? એણે કેમ સ્ત્રીને પસંદ કરી? એવો વિચાર કોઈને કદી આવ્યો? સ્ત્રી પાસે અદ્ભુત શક્તિ છે અને એ છે માફ કરવાની શક્તિ. તમે જુઓ, જેટલી આપનારી
આપનારા તત્વો છે ને, જે આપે છે એ બધા તત્વો સ્ત્રી છે. નદી, હવા, પૃથ્વી, ગાય, આ જેનું પણ તમે નામ લો એ બધી સ્ત્રી તત્વ છે. અગ્નિ કેવી નથી હોતી, અગ્નિ કેવો હોય છે, પણ પૃથ્વી કેવી હોય છે. આટલા લોકો એના પર વજન મૂકે, આટલા લોકો મકાનો બાંધે, આટલા વિમાનો ટેક ઓફ કરે, આટલા વિમાનો ઉતરે, આટલા લોકો ચાસ પાડીને એની છાતી ઉપર આટલા હળ ચલાવે. એ શું કરે છે? એ તો સામે પાછું જ આપે છે. હું ઘણીવાર આ વાત કરું છું કે સ્ત્રીઓ છે ને, એને તમે એક સ્પર્મ આપો ને, એક પુરુષ બીજ, તો એમાંથી આખું બાળક બનાવી આપે. એને તમે અનાજ આપો ને, એમાંથી ભોજન બનાવી આપે. તમે એને મકાન આપો, એમાંથી ઘર બનાવે. તમે એને એક નાનકડો પતિ આપો, એમાંથી પરિવાર બનાવે. સ્ત્રી કેટલું કરી શકે. આ મોદી સાહેબે મજા શું કરાવી એ તો આપણને બધાને ખબર જ છે. સંબંધો બહુ સુધરી ગયા ઘરોમાં. સાડીઓમાંથી જે પૈસા નીકળ્યા એમાં પરસ્પર સંબંધો બહુ સુધરી ગયા. કેમ કે 500-500ની નોટો લઈને આવી કે મારાએ બદલવાના. ક્યાંથી આવ્યા એ કહેવું પડે. મજાની વાત એ છે કે સ્ત્રી પાસે આ જન્મજાત તાકાત છે. આ નાનકડી દીકરી બેઠી છે, એને તમે ડીંગલી આપો, એને શીખવવું નહીં પડે માં કેવી રીતે બનવાનું. કેટલું સરસ સુવડાવે ને, ઉઠાડે ને, રમાડે ને, ઓઢાડે. અને એક દીકરો અહીંયા હમણાં આવ્યો ને ઉપાડી ગયા, એને તમે આપો ડીંગલી, હાથ છૂટો પાડે ને, પછી પગ છૂટો પાડે ને, વાળ કાપી જુએ. આ બે જુદા તત્વો જ છે. ઈશ્વરને ખબર છે કે કોની પાસે કોમળતા છે, કોની પાસે રુજુતા છે, કોની પાસે પ્રેમ છે, કોની પાસે દયા છે, કોની પાસે ક્ષમા છે, કોની પાસે મમતા છે, કોની પાસે વાલ છે. કોણ કરી શકશે આ બધું? સવારે 6 વાગે ઉઠીને દૂધ લેવાથી દૂધ મેળવવા સુધીનું કામ સ્ત્રી કરે છે આખો દિવસ. અને ક્યાંય તમે જુઓ એકે જગ્યાએ ચાલશે એવો શબ્દ મેં નથી સાંભળ્યો. ઘરમાં 2 લોકો જુદા શાક ખાતા હોય ને તો વિચાર કરે કે ના ના પછી નહીં ખાય ને, લાવ બનાવી નાખો. તાવ હોય ને તોય ઊભી થઈને ઘરના લોકો માટે રસોઈ કરે. કેમ? કારણ કે સ્ત્રી જન્મજાત માં છે. ઋગ્વેદનો એક શ્લોક છે. આપણા 4 વેદો છે, અથર્વ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ. આમાં ઋગ્વેદનો એક શ્લોક છે. નવવધુ જ્યારે નવી સ્ત્રી, નવી છોકરી પરણીને આવે ત્યારે એને આશીર્વાદ આપે છે અને એમ કહે છે કે તને 10 પુત્રો થાવ અને પતિ તારો 11મો પુત્ર બની રહો. સ્ત્રી તો પોતાના પતિની પણ માં જ છે. તમે જુઓ, પતિ માંદા પડે ને તો એ માની જેમ જ ચાકરી કરે, ત્યારે પત્ની નથી થતી. આટલા બધા ગુણો આપણામાં છે, તેમ છતાં આપણને શું રોકે છે સફળ થતા? એવો વિચાર કદી કોઈ સ્ત્રીએ કર્યો? હમણાં જોની લીવરનો એક કાર્યક્રમ હું સાંભળવા ગઈ હતી. જોની સાહેબ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એટલે એમણે એક સરસ જોક કીધી જે મને બહુ ગમ્યો. જે રીતે એમણે કીધું કે એક ભાઈ મને મળવા આવ્યા અને પછી મળવા આવીને મને કહે છે કે મારી પત્ની સાહેબ બહુ રૂપાળી છે, કાળા વાદળ જેવા વાળ, ગોરી આરસ જેવી સ્કિન, આમ તમે અડો ને તો હાથ લપસી જાય, માખી બેસે તો લપસી પડે એવી ચામડી છે, એવી સુંદર આંખો, 2 પાણીદાર, એના પર 2 મજાના ભવાં, મજાના 2 હોઠ આમ પરવાળા જેવા, એની અંદર આમ મોતી ગોઠવ્યા એવા દાંત. પણ સાહેબ એક વાત કહું, આ દાંતના જે મોતી ગોઠવ્યા ને એની પાછળ જીભ આપીને ભગવાને સત્યાનાશ કર્યું. ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ જ નહોતો, બાકી બધું કરેક્ટ જ હતું. વાંધો ક્યાં પડ્યો? સ્ત્રીઓનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે જ્યાં બોલવાનું છે ને ત્યાં બોલતી નથી, અને જ્યાં ખરેખર મૌન રહેવાનું છે ને
ત્યાં બોલ્યા વિના એમને ચાલતું નથી. અને આ હું સ્ત્રી થઈને કહું છું, તમે પણ તમારી જાતને બહુ શાંતિથી, બહુ ધીરજથી એકવાર તપાસી જોજો. એકવાર મુલ્લા નસીરુદ્દીન, રજનીશજી મુલ્લા નસીરુદ્દીનના જોક બહુ કહે, મને બહુ ગમે છે મુલ્લા નસીરુદ્દીન. એકવાર મુલ્લા નસીરુદ્દીનને એમના બહુ બે જણા લડે. સવારના 10 વાગ્યાનું લડવાનું શરૂ કરેલું તે રાતે 10 વાગ્યા સુધી લડ્યા. પડોશીઓ થાકી ગયા કે હવે તો સુવા દો ભાઈ સાહેબ. રાડા રાડ, ગાળા ગાળ, બૂમા બૂમ, વાસણ ફેંકે. એટલે એક પડોશીએ જઈને પૂછ્યું કે ઝઘડો શેમાંથી થયો? એટલે મુલ્લા નસરુદ્દીને છણકો કરીને કહ્યું કે એ કઈ હવે યાદ હોય? મૂળ વાત શું હતી એ તો તમે ભૂલી ગયા. તો જે વાત યાદ નથી રહેતી એના ઉપર તમે 12 કલાક લડી શકો, એ કઈ કેપેસિટી છે આપણી? એ જ 12 કલાક જિંદગીના ઉત્તમ કામમાં પણ વાપરી શકાય. હમણાં એક ફિટબિટ આવ્યું છે, ખબર હશે? આપણે કેટલું ચાલ્યા, શું કર્યું, કેટલી એક્સરસાઇઝ કરી, એ બધું જો તમે કાંડે બાંધી રાખો તો તમને કે ખરેખર છે ને એવું શબ્દોનું એક મીટર આવવું જોઈએ. કાંડે બાંધી દેવાનું તો ખબર પડે કે સાંજના છેડે આપણે કેટલો ફાલતુ બકવાસ કર્યો, વગર જરૂરનું કેટલું બોલ્યા. જ્યાં જરૂર નથી ત્યાં બોલીને આપણે કેટલી વાર બગાડીએ છીએ. અને બધી બહેનોને આ ખબર જ છે કે ઝઘડો થઈ ગયા પછી, બોલી નાખ્યા પછી, લડી નાખ્યા પછી, ગુસ્સો કરી નાખ્યા પછી આપણને એમ થાય કે ન બોલી હોત તો સારું થતું. કારણ કે આપણી અંદર પ્રેમ તો છે જ. અમે એક વર્કશોપ કરીએ છીએ. એ વર્કશોપમાં અમે સ્ટેજ ઉપર બોલાવીએ અને કહીએ કે તમારા જીવનસાથીના 5 ગુણો કહો. પુરુષો તો ફટાફટ કે બહુ સારી છે ને, બહુ આમ છે ને, મારા મા બાપને સાચવે છે ને, મને બહુ પ્રેમ કરે છે ને, મારા બધું ભોજનનું ધ્યાન રાખે. પછી બહેનોને બોલાવીએ એટલે બેન આવે પછી કે સારા છે. સારા છે. સારા છે. અને જો તમે 5 અવગુણ કોને સાહેબ, તો તમારે કહેવું પડે કે 5 થઈ ગયા, હવે બેસી જાઓ. વોટ્સએપ કર્યા કરે છે ને, મોડા આવે છે ને, એની મમ્મીનું જ સાંભળે છે ને, બહેનોની પાછળ પૈસા બગાડે છે ને, આમ કરે છે ને, તેમ કરે છે ને, છોકરાઓને ફટવે છે ને, દોસ્તો સિવાય કોઈ દેખાતું નથી ને. આ બધી ફરિયાદ સાંભળી લીધા પછી જો તમે એમ કહો કે બહુ તકલીફ છે, નહીં છૂટાછેડા જોઈએ છે કે ના, તો નથી જોઈતા છૂટાછેડા. તમને ગમે છે, તમે પ્રેમ કરો છો, તમારે એમની જોડે જ રહેવું છે, તો આટલી ફરિયાદ શું કામ કરો છો? સુખેથી રહો ને. આટલા વાંધા પાડીને શું ફાયદો? જે પતિ 3 બેડરૂમના ઘર બંધાવે છે એ પૂરા 3 દિવસની રજા લઈને ઘરમાં નથી રહેતા. જેના ઘરમાં 6 એસી છે એ 6 કલાકની પૂરી ઊંઘ નથી કરતા. કોના માટે? એના પરિવાર માટે. આપણને બહુ ફરિયાદો છે, ટાઈમ નથી આપતા, ટાઈમ નથી આપતા, ટાઈમ નથી આપતા. પણ ટાઈમ આપે ત્યારે આપણે શું કરીએ છીએ એ સવાલ બહુ મહત્વનો છે. દાખલા તરીકે કોઈ પતિ 4 વાગે ઘેર આવી જાય કે આજે અડધો દિવસ હું તારી સાથે રહેવાનો છું, તો આપણે પ્રેમથી, આનંદથી સારી વાતો કરી શકીએ છીએ? આપણે તો તરત ખોલીએ પોટલા. તમે તે દિવસે આમ કર્યું હતું ને, ફલાણા દિવસે આમ કર્યું હતું ને. આવે જ નહીં, બીજી વાર ખો ભૂલી જાય કે અડધા દિવસની રજા લેવી નહીં, આવી બનશે આપણું. આપણા ઘરો બધાના, હું પણ સામાન્ય ઘરમાં ઉછરી છું. મારા પપ્પા પત્રકાર હતા, કદી કોઈના બેઈમાનીના 1 રૂપિયો અમારા ઘરમાં નથી આવ્યો. મને એવું યાદ છે કે અમારા ઘરે મહેમાન આવે તો ઘણીવાર અમારા ઘરમાં
ફરસાણ કે મીઠાઈ લાવવાના પૈસા ના હોય. મારી મમ્મી સાડીઓની વચ્ચેથી 15-20 રૂપિયા ત્યારે તો એટલા પૈસામાં આવી જતા, કાઢે બિચારી અને મહેમાનને સરસ રીતે જમાડીને વિદાય કરે. પછી રડે કે મેં મારા માટે બચાવેલા આ પૈસા, મારે આમ કરવું હતું, મારે આઈબ્રો કરાવવી હતી, મારે અંદરના કપડાં લેવાતા, એને માટે મેં બચાવેલા. પણ મને યાદ નથી કે કોઈ દિવસ એણે એમ કીધું હોય કે મારી પાસે નથી.